તાંદળજા વિસ્તારમાંથી ગાંજા સાથે 2 ઝડપાયા હતા, જે મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। જૂના પાદરા રોડ વિસ્તારમાં 2 દિવસ પહેલા પદમ પૂજન બંગલા પાસે રાત્રિના સમયે ગાંજાનું વેચાણ કરતા તાંદળજાના શકીલા પાર્કના અબ્દુલ પટેલ તેમજ તેના સાગરીત ધ્રુવ પટેલને એસઓજીએ ઝડપી પાડ્યા હતા। અબ્દુલ પટેલની પત્ની અને પુત્રને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસે બંને આરોપી પાસે 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત 15 લાખ જેટલી થાય છે। પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો અબ્દુલનો પુત્ર આદિબ લાવ્યો હોવાની અને અબ્દુલની પત્ની ઝરીનાને આપ્યો હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। જે કેસમાં ગણતરીના જ કલાકોમાં પોલીસે આદિબને ઝડપી પાડ્યો છે। 22 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં પણ આદિબ પકડાયો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ પટેલનો પુત્ર આદિબ અગાઉ પણ 8 મહિના પહેલા પણ 700 ગ્રામથી વધુ વજનના 22 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયો હતો, જેમાં અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું। અબ્દુલ સામે અગાઉ પણ 4 કેસ થયેલા હતા, જેથી છૂટ્યા બાદ પોલીસની તેના ઉપર નજર હતી।